જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું વૈશાલી વાઘેલા તમારા પોતાના ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ સરળ અભ્યાસમાં હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર પ્રકરણ 7 આપણા વારસાનું જતન એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, આપણે યુનિટ 1 જે મેં સ્ટડી કરાવ્યું ભારતનો વારસો, આપણે યુનિટ 6 જોયું, એની અંદર શું હતું? સાંસ્કૃતિક વારસાના સ્થળો જોયા હતા. હવે આ વારસો શબ્દ છે એનાથી તમે પરિચિત થઈ ચૂક્યા છો, બરાબર? હવે આપણે આ યુનિટની અંદર શેની ચર્ચા કરવાની છે? આપણા વારસાનું જતન, મતલબ કે આપણી જોડે જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પ્રકારનો વારસો છે એનું આપણે સંરક્ષણ કેવી રીતે કરીએ, એનું જતન કરવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ, કર્યા છે, અને આપણી સરકાર એના માટે કેટલી પ્રયત્નશીલ છે. તો આ બધી વસ્તુ એની આપણે ચર્ચા કરવાની છે. બટ એના પહેલાં હું તમને કહી દઉં કે વાર્ષિક પરીક્ષામાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. આમાંથી ટોટલ 3 માર્ક્સના જે પ્રશ્નો પૂછાવાના છે, એમાં જે તમારો ભાગ 1 છે એમાં જે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તો એક એ પેટર્નમાં છે, અને જે ભાગ બી છે જેમાં એક પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સનો, તો એવી રીતે પૂછાશે. એટલે ટોટલ 2 પ્રશ્નો પૂછાશે, 1 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 માર્ક્સનો એક પ્રશ્ન. ઓકે, ક્લિયર છે? તો આ રીતે તમને આમાંથી પૂછાશે. હવે આપણે એનો જે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એનો તો અભ્યાસ કરીશું, સાથે સાથે કંઈ એક્સ્ટ્રા વિગત છે તો એની પણ આપણે ચર્ચા કરીશું. હવે વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. કઈ રીતે અનોખું સ્થાન ધરાવે છે? તો ઓફકોર્સ આપણો જે વારસો છે એની બાબતમાં ભારત કેટલી અનેકતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ છે. મતલબ કે ભારત કેવો દેશ છે? ભાતીગળ સંસ્કૃતિ છે, વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવે છે, બરાબર? તો આ સંસ્કૃતિનો વારસો તો આપણી પાસે છે જ, સાથે સાથે પ્રકૃતિ પણ આપણા ઉપર મહેરબાન છે, બરાબર? એનો વારસો પણ આપણને મળ્યો છે. તો એ અનોખું સ્થાન ધરાવશે જ. વિશ્વભરમાં ભારતની ચર્ચા થાય છે કઈ બાબતોના કારણે? ભારત જોડે વિશાળ સાહિત્ય છે, સ્થાપત્ય છે, બરાબર? જે આપણે વારસાની બાબતમાં જ ગણીએ છીએ. કુદરત પણ મહેરબાન છે, એટલે કે આપણે જો અલગ અલગ ભૂમિ સ્વરૂપો મળ્યા છે તો એ બાબતે ભારતની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન છે. પ્રાચીન સમયથી બેટા ભારત કેવો દેશ છે? પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો. આપણે આ ચર્ચા કરી હતી, બરાબર? બહુ જ જૂના સમયથી ભારતની અંદર માનવ સભ્યતા છે અને અલગ અલગ સંસ્કૃતિનો વિકાસ થયો છે. ઓકે, અને ભારતે પોતાનું યોગદાન આપ્યું છે વિશ્વને. કઈ કઈ બાબતોની અંદર? તો આ બધી જ વસ્તુની અંદર જ્ઞાન. આપણી જોડે બહુ જ પ્રાચીન સાહિત્ય પડ્યું છે, જેમ કે તમે વેદો લઈ લો, બરાબર? આજથી કેટલા વર્ષ પૂર્વ લખાયેલા છે. આપણા જે વેદો છે એ આજથી પૂર્વ 3000 વર્ષ પહેલાં કે એવી રીતે એ વેદો લખાયેલા છે, બરાબર? ધેન વિજ્ઞાન લઈ લો તો વિજ્ઞાનની બાબતમાં પણ પ્રાચીન સમયથી જ ભારત આગળ છે. ધર્મની બાબત છે, સંસ્કૃતિ છે, કલા છે, આ બધી વસ્તુ આપણે જોઈ છે, બરાબર? તો આ ક્ષેત્રોમાં ભારતે પોતાનું મહત્ત્વનું પ્રદાન આપેલું છે. જે આપણે ભારતનો જે વારસો પ્રકરણ છે ને એની અંદર આપણે વ્યવસ્થિત ચર્ચા કરી હતી. ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આ બધા જ ક્ષેત્રો છે એમાં અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય પણ આપણને જોવા મળે છે, બરાબર? તો ભારત એ આ બધી વસ્તુમાં સમૃદ્ધ અઢળક વારસો ધરાવે છે, બરાબર? સ્થાપત્યની બાબતમાં લઈ લો તો એક પ્રકારનું સ્થાપત્ય નથી, કારણ કે ભારતની અંદર અલગ અલગ ધર્મો છે અને આના કારણે એ સ્થાપત્યમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. સાહિત્ય લઈ લો તો સાહિત્યમાં પણ ખૂબ જ અઢળક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. તો એ રીતે ભારતની અંદર કોઈ પણ વસ્તુ હોય, સાહિત્ય હોય, સ્થાપત્ય હોય, કલા હોય, એની સંસ્કૃતિ હોય, દરેક વસ્તુમાં આપણને સમૃદ્ધિ જોવા મળે છે અને બેનમૂન વારસો ધરાવે છે. આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે. મતલબ કે ગૌરવપૂર્ણ વસ્તુ છે જે પ્રાચીન ભારતની અંદર કયા પ્રકારની વ્યવસ્થા હતી અને કેવા પ્રકારની કલા, સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ, સભ્યતાનો વિકાસ હતો, બરાબર? તો આપણે પ્રાચીન સમયમાં ભારતને ભારત વર્ષ કહેતા હતા. યસ, ઓકે. તો ભારત વર્ષની પ્રાચીન જે એ ગૌરવ છે એ ગૌરવને વ્યક્ત કરે છે કે પ્રાચીન સમયથી જ ભારત કેટલું સમૃદ્ધ હતું આ વસ્તુઓને લઈને. ઓકે, તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ, તે આજના સમયની માંગ છે. કહેવા શું માગે છે કે જો માની લો આપણી જોડે આ વારસો ના હોત તો શું થાત? તો અત્યારે ભારતને દુનિયાની અંદર કોઈ પૂછતું ના હોત. ભારતની ચર્ચા આખા વિશ્વમાં કેમ થાય છે બેટા? તો પ્રાચીન સમયથી જે વસ્તુ આપણી જોડે છે
આપણને આપણા પૂર્વજોએ જે વસ્તુ આપી છે અત્યારે આપણે એને સાચવી છે, બરાબર. એના કારણે કોઈ વિદેશી વ્યક્તિ છે તો એ ભારતમાં ફરવા કેમ આવે, કોઈ તાજમહેલ જોવા આવે છે તો એ કેમ આવે છે, એ આપણો અદ્ભુત વારસો છે, એ કલા છે એક જાતની, બરાબર. તો એ સ્થાપત્ય કલાને જોવા માટે કોઈ વ્યક્તિ આવે છે અને પછી એ શું કરશે, તો આખા વિશ્વમાં એવી રીતે આપણા ભારતની ખ્યાતિ ફેલાયેલી છે. તો આ ખ્યાતિ કેમ ફેલાયેલી? ખ્યાતિ એટલા માટે જ ફેલાયેલી છે ને કે આપણી જોડે આ બધી વસ્તુ છે, આપણી જોડે કંઈ જ ના હોય. હવે તમે હો, બરાબર, હવે તમે એકદમ નબળું, તમારું કેવું શિક્ષણ નબળું હોય, તમને કંઈ જ ના આવડતું હોય, તો તમે જોજો ઘરમાં તમને બધા કેવી રીતે રાખશે. અને એની જગ્યાએ તમારું કોઈ ભાઈ છે અથવા બહેન છે, જબરજસ્ત સ્ટડી કરે છે, બરાબર, બહુ જ હોશિયાર છે, તો તમને ફરક દેખાશે ત્યાં જ. તમારા જે પરિવારજનો છે, બીજા જે મિત્રો છે, એ તમને એટલું બધું સારું નહીં રાખે, પણ જે એકદમ હોશિયાર છે એને વધારે સારું રાખશે. એક પ્રભાવ હોય છે એ વસ્તુનો, બરાબર. તો ઓબ્વિયસલી છે કે આપણા ભારતની અંદર જે વારસો છે એનો પ્રભાવ છે અને એના કારણે જ દુનિયામાં એક અનોખું સ્થાન ધરાવીએ છીએ. તો આટલો અદ્ભુત વારસો હોય તો એનું સંરક્ષણ કરવું પડે. જો એનું તમે સંરક્ષણ ના કરો, એ વારસો છે એ નામશેષ થઈ જાય, તો પછી ભારતને પૂછશે કોણ, બરાબર. ખ્યાલ આવે છે? હવે સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે આપણે કોઈ પણ બીજી વસ્તુને રક્ષણ આપીએ એને સંરક્ષણ કહેવાય. આ મુદ્દાની વાત આપણે પ્રીવિયસ ચેપ્ટર હતું એમાં કરી હતી. ક્લિયર થાય છે? ઓકે બેટા. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. હવે આપણી જોડે સાંસ્કૃતિક વારસો છે એ ચર્ચા કરી હતી. આપણે અલગ અલગ સાંસ્કૃતિક વારસાના સ્થળો જોયા હતા. સંસ્કૃતિ કોને કહેવાય એ આપણને ખ્યાલ છે, વારસો કોને કહેવાય એ આપણને ખ્યાલ છે, બરાબર. એટલે આપણે અહીંયા ફરીથી ચર્ચા નથી કરતા, પણ આપણે શેની વાત કરવાની છે કે એની સંરક્ષણની આવશ્યકતા છે, જરૂરિયાત છે. તો કેમ છે એ વસ્તુ આપણે જોવાની છે. ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. યસ, વૈવિધ્યપૂર્ણ કેમ છે બેટા? અલગ અલગ પ્રકારના લોકો ભારતમાં આવીને વસ્યા છે અને એના કારણે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનો જન્મ થયો છે અને એના કારણે આપણને દરેક વસ્તુમાં શું વિવિધતા જોવા મળે છે. જો ખાવાની રીત હોય તો એમાં પણ વિવિધતા છે, રિવાજો છે તો એમાં પણ વિવિધતા છે, સ્થાપત્ય છે એમાં પણ વિવિધતા છે, સાહિત્ય છે એમાં પણ વિવિધતા છે. તમે જમ્મુ કાશ્મીરથી લઈને તામિલનાડુ જશો કે આસામ, અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત જશો, ત્યાં તમને એકદમ અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળશે. તો આપણે એને કહી શકીએ કે વૈવિધ્યસભર છે. એક એક્ઝામ્પલ આપું કે જમ્મુ કાશ્મીરની અંદર તમે કોઈ મંદિર જુઓ અને તામિલનાડુમાં મંદિર જુઓ, તમને એની ડિઝાઇન અલગ દેખાશે. ગુજરાતમાં મંદિર જુઓ અને અરુણાચલ પ્રદેશમાં મંદિર જુઓ, તમને એની ડિઝાઇન અલગ દેખાશે, બરાબર. જમ્મુ કાશ્મીરના લોકો જે પ્રકારે જમતા હશે, જેવું જમતા હશે, અને તામિલનાડુના જમતા હશે, આખી રીત અલગ હશે, બરાબર. તો આ બધી વસ્તુ શું છે બેટા? આ બધી વસ્તુ વૈવિધ્યતા દર્શાવે છે, જે વિવિધપણું છે એ દર્શાવે છે, બરાબર. તો આપણને જે વારસામાં વસ્તુઓ મળી છે એ કેવી છે? વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય. હવે આ સાંસ્કૃતિક વારસો છે એમાં શેનો સમાવેશ થાય? સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસામાં. જો સાંસ્કૃતિક વારસામાં આ બધી વસ્તુ છે ને, મેં તમને જ્યારે સંસ્કૃતિ સમજાવી હતી ત્યારે વાત કરી હતી કે સંસ્કૃતિ હોય એ ભૌતિક પ્રકારની હોય અને અભૌતિક પ્રકારની હોય, બરાબર. એ તમારે ફરીથી તમને જો યાદ ના હોય તો ફર્સ્ટ ચેપ્ટર જોઈ લેવું. ઓકે. આ વારસામાં કઈ કઈ વસ્તુ આવે છે? સાહિત્ય છે, શિલ્પ સ્થાપત્ય છે અને વિવિધ પ્રકારની કલાઓ. કલાઓમાં નૃત્ય કલા હોય, ચિત્રકલા હોય, બરાબર, એક્સ્ટ્રા. અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે. તો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ અને પ્રાકૃતિક વારસો એટલે શું ભાઈ? પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી જે મળ્યું છે, જંગલો છે, નદીઓ છે, વિવિધ ભૂમિ દ્રશ્યો છે, પહાડો છે, જેટલી જ વસ્તુ કુદરતે આપણને આપી છે એ બધો પ્રાકૃતિક વારસો છે. ઓકે. કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યા છે, તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. શું કહેવા માગે છે અહીંયા? બંને પ્રકારના વારસાની વાત છે. એ કુદરતી વારસો હોય કે પછી કેવો વારસો? આપણે બનાવેલો માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક વારસો. તો કુદરતી કે સાંસ્કૃતિક વારસો છે, હવે એને બહુ જ્યારે લાંબો સમયગાળો થાય ને બેટા ત્યારે થોડું ઘણું નુકસાન થાય છે. કેવી રીતે? હવે જુઓ, આપણે વાત કરીએ કે કુદરતી રીતે પણ એને નુકસાન થાય. તો વરસાદ હોય, વાવાઝોડું આવે, કોઈ બીજી ભૂકંપ આવે, બરાબર. તો આવી જે કુદરતી આપત્તિઓ આવે છે એના કારણે આ બધા જે આ વારસો હોય, વારસાના સ્થળો હોય સાંસ્કૃતિક વારસાના, એને નુકસાન થાય, બરાબર. તો પછી કુદરતે આપણને જે સંપત્તિ આપી છે, જંગલો આપ્યા છે, પહાડો આપ્યા છે, ખીણો આપી છે, નદીઓ આપી છે, તો અલગ અલગ આપત્તિના કારણે એને નુકસાન થાય છે. તો પછી આપણે માનવ એને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ? તો કુદરતમાં તો આપણે ટોટલી દોહન કરીએ છીએ.
જેમ જેમ આપણી વસ્તી વધે છે એમ એમ કુદરતે આપણને જે વારસો આપ્યો છે એનું આપણે ખરેખર દોહન એટલે એટલું બધું ભયંકર રીતે એનો વપરાશ કરીએ છીએ કે ભવિષ્યમાં એ ખૂટી શકવાની શક્યતા છે. આપણે તમે જુઓ, વાતાવરણને પણ પ્રદૂષિત કરી રહ્યા છીએ, નદીઓને પણ પ્રદૂષિત કરી રહ્યા છીએ, બરાબર. તો એ આપણે કુદરતી વારસાને તો નુકસાન પહોંચાડ્યું, તો પછી આપણે માનવ આપણો જે વારસો છે સાંસ્કૃતિક, એને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ? કોઈ પણ જે સ્થળ હોય, હવે એને પણ પર્યટકો જતા હોય તો એને ગંદુ કરે, એ સ્થળને એની ગરિમા ના જાળવે, બરાબર. તો આ બધી વસ્તુથી આપણે શું કરીએ છીએ? આ સ્થળોને નુકસાન પહોંચાડીએ છીએ. તો નુકસાન ના થાય એના માટે આપણે સંરક્ષણ કરવું પડશે, બરાબર. તો આ એ વસ્તુ કહેવા માગે છે કે કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામે છે, જે મેં વાત કરી એ. તો આપણે શું કરવું જોઈએ? આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. સંરક્ષણ એટલે શું એ મેં ઓલરેડી સમજાવ્યું. આગળ જઈએ. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે, જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. શું કહેવા માગે છે અહીંયા એટલું કહેવા માગે છે કે વારસો છે એ આપણા માટે ગૌરવપૂર્ણ છે. કેમ બેટા? આખા દેશની અંદર તમે જુઓ, ભારતનું નામ આ વારસાના કારણે છે. તો આપણા માટે અંદરથી ખુશ થવા જેવી બાબત છે. યસ, આના કારણે તો ભારતનું એક વિશેષ પ્રકારનું સ્થાન છે. ઓકે, શું કહે છે અહીંથી કે દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડે છે. હવે તાજમહેલ, હવે હું ક્યાંક ગઈ હોઉં તો હું તાજમહેલ, કોઈ પણ બીજા દેશમાં જાઉં તો તાજમહેલના વખાણ કરીશ. આપણે ગુજરાતના છીએ તો ગુજરાતમાં કેટલા બધા સ્થાપત્ય છે, પાવાગઢ, એના હું વખાણ કરીશ, બરાબર. તો એ બધી વસ્તુને લઈને આપણે શું ગૌરવ અનુભવીએ છીએ. ઓકે, સાથે જોડી તેને આદર આપે છે. હવે આપણે વર્ષોથી એને આદર આપીએ છીએ, એક આદરપૂર્ણ દરજ્જાથી એને જોઈએ છીએ, જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાની જરૂરિયાત છે. એટલે કે આપણે એનું વ્યવસ્થિત રીતે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ અને જેના કારણે એનું આપણે સંરક્ષણ કરી શકીએ. તો એના માટે એક આપણે હકારાત્મકપણું રાખવું જોઈએ અને સહિયારો સહયોગ દ્વારા બધાને લઈને લોકો દ્વારા એનું સંરક્ષણ કરવું જોઈએ. સરકાર તો જાગૃત છે, આગળ આવશે, બરાબર. લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ. કેમ? આ બધો આપણો વારસો છે, કલા છે એ આપણો વારસો છે, બરાબર. સ્થાપત્યો છે, વારસો છે. જો એ લુપ્ત થઈ જશે, એ રહેશે જ નહીં, તો ભવિષ્યમાં આવનારી આપણી પેઢી છે એ કઈ બાબતનું ગૌરવ લેશે, બરાબર. કોઈ પણ દેશ જોડે જો વારસો જ નહીં હોય, કંઈ ગૌરવ લેવા જેવી બાબત જ નહીં હોય, તો આખા વિશ્વની અંદર એ દેશની કિંમત શું, એનું સ્થાન શું, એની ઓળખ શું? ખ્યાલ આવે છે? ઓકે. આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે. આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે. શોર્ટમાં એટલું જ કહેવા માગે છે કે આપણી આવનારી જે પેઢી છે એને આપણી જોડે જે વારસો છે એ જ રીતે મળે, એના માટે આપણે શું સજાગ રહેવું જોઈએ, બેદરકારીપૂર્ણ ના રહેવું જોઈએ, એ વારસાનું સંરક્ષણ કરવું જોઈએ, જેના કારણે આપણી આવનારી પેઢી એ વારસાનું ગૌરવ લઈ શકે, જેમ આપણે લઈ રહ્યા છીએ. ઓકે બેટા. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા, મતલબ કે કેમ સંરક્ષણ કેમ કરવું જોઈએ, શું જરૂરિયાત છે એવી સંરક્ષણ કરવાની. તો વારસો એ દેશની ઓળખ છે. આપણે પહેલાં જ વાર્તા કરી કે વારસાના કારણે જ આપણો જે દેશ છે આખા વિશ્વની અંદર સ્થાન પામેલો છે, બરાબર. હવે મોટા ભાગે તમે જુઓ કે વિદેશીઓને ભારતમાં ફરતા જોયા હશે. ગુજરાતની જ વાત કરી લો ને, કોઈ ગાંધીનગરનું છે તો અક્ષરધામમાં જોઈ લો, કોઈ ચાંપાનેર સાઈડ રહેતું હોય તો જુઓ કે પાવાગઢ ફરવા કેટલા વિદેશીઓ આવે છે. એના સિવાય કચ્છમાં જુઓ, કચ્છમાં કેટલી વિદેશી પ્રજા આવે છે. ફોરેન કન્ટ્રીના અલગ અલગ લોકો આખા વર્ષ દરમિયાન ફરવા માટે આવે છે. તો એ કઈ વસ્તુથી આકર્ષાઈને આવે છે કે આપણા ભારતની અંદર અલગ અલગ પ્રકારની કલા, સાહિત્ય, સ્થાપત્ય, વૈવિધ્ય છે, એનાથી આકર્ષાઈને આવે છે, બરાબર. તો એ જ વસ્તુ તો આપણી ઓળખ છે. કોઈ વ્યક્તિ, કોઈ વિદેશી એ ભારતીયને જોવે ત્યારે એના મગજમાં શું આવશે? એના મગજમાં આ જે ભારતની વિવિધતા છે એ જ આવશે, બરાબર. તો એ આપણી ઓળખ છે બેટા. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. તેની અવગણના એટલે કોની અવગણના? વારસાની અવગણના.
તમે વારસાની અવગણના કરો, માની લો તમારા દેશમાં કોઈ જાતનો વારસો જ નથી, તો તમારા દેશનું આખા વિશ્વ ઉપર સ્થાન બનશે જ નહીં, તમારી કોઈ ઓળખ ઊભી થશે જ નહીં. એ જરૂરી છે, બરાબર. વારસો એ આપણા માટે શું હોય છે? માર્ગદર્શક હોય છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાન સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે. મતલબ શું કહેવા માગે છે? ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે, મતલબ કે આપણા પૂર્વજો દ્વારા જે ભૂતકાળની અંદર જે વસ્તુ ઘટના ઘટી છે એવી ઘટના ફરીથી ના થાય, તો એ જે વારસો છે એ આપણને શું માર્ગદર્શન આપે છે એના માટે, બરાબર. હવે આની અંદર આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ કે ભૂતકાળમાં આપણા પૂર્વજોએ કોઈ યુદ્ધ કે એવી રીતે કર્યા હોય તો એના માટેનું કોઈ સ્થાપત્ય હોય, કોઈ સાહિત્ય હોય. આપણે વાંચ્યું કે ભૂતકાળમાં આ કારણથી આવું યુદ્ધ થયું હતું, તો ભવિષ્યમાં એવું જ કોઈ કારણ હોય અને આપણે એવા યુદ્ધને ટાળવું હોય તો શું એ પ્રકારનું જે સાહિત્ય છે એ આપણી મદદ કરશે કે ભૂતકાળમાં આવી વસ્તુ થઈ છે તો અત્યારે આ વસ્તુ ના ઘટે, તો આપણે શું કરીશું? એને રેફરન્સ બનાવીશું. તો વારસો એ આપણા માર્ગદર્શક તરીકે આપણને માર્ગદર્શન આપે છે બેટા. ઓકે, ક્લિયર થાય છે? દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવો મતલબ શું? આપણી જોડે આટલો વિવિધપૂર્ણ વારસો હોય, વિવિધતાવાળો વારસો હોય, બરાબર, તો દેશની અંદર એ શું જ્ઞાન આપશે? કારણ કે આપણે જો આપણા વારસાની અંદર સાહિત્ય છે, સ્થાપત્ય છે, તો જેમ જેમ લોકો એનાથી પરિચિત થશે એમ શું થશે? એમના અંદર એક આનંદની અનુભૂતિ આવશે, એક વસ્તુ જાગશે, એક ગૌરવ જાગશે. એ વસ્તુનું જ્ઞાન લેશે કે અમારી દેશ પાસે આટલો વારસો છે, તો શું થશે? ઓટોમેટિકલી એની અંદરની જે વસ્તુઓ છે, આનંદિતપણું છે એ જાગશે. બરાબર, ક્લિયર થાય છે? એક નવી જ ચેતનાનો સંચાર કરે છે. એના માટે વારસો ખૂબ ઉપયોગી છે. વારસો નહીં હોય તો આ બધી વસ્તુ નહીં થાય, તમને ગૌરવ નહીં જાગે, તમને આનંદ નહીં ઉત્પન્ન થાય. ઓકે. દેશની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન, વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે, જરૂરિયાત છે. મેં પહેલાં જ કીધું, આ બધી એક જ વાર્તા છે કે જો તમે વારસાનું સંરક્ષણ નહીં કરો, તમારી જોડે વારસો નહીં હોય તો તમે ગૌરવ કેવી રીતે લેશો? બરાબર. અને હા, પ્રાકૃતિક વારસો તો એક બીજી રીતે પણ આપણા માટે મૂલ્યવાન છે. પ્રાકૃતિક વારસાની અંદર જુઓ, જંગલો છે, વન્યજીવો છે, નદીઓ છે, પહાડો, પર્વતો, ઘણી બધી વસ્તુ છે. આ બધી વસ્તુનું તમે દોહન કરશો, માની લો કે આ વારસાને નુકસાન પહોંચાડશો, તો પર્યાવરણ છે એને પણ નુકસાન થશે, અને પર્યાવરણને નુકસાન થાય તો અંતિમ રીતે આપણે માનવ સભ્યતા છીએ એમને પણ નુકસાન થશે. બરાબર. તો આનું જે સંરક્ષણ છે એ ખરેખર ખૂબ જ અનિવાર્ય છે. પ્રાકૃતિક વારસાનું તો છે જ છે, એ તો આપણે કરવું જ જોઈએ, પણ સાંસ્કૃતિક વારસાનું પણ છે, કારણ કે સાંસ્કૃતિક વારસો એને આપણા દેશને વિશ્વમાં એક અનેરું સ્થાન આપ્યું છે. ઓકે, ક્લિયર થાય છે? વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. કહેવા શું માગે છે કે બેટા સરકાર ખાલી કાયદો બનાવી દે ને અને એનાથી એને કહી દીધું કે ભાઈ વન્યજીવનો કાયદો છે, આ પુરાતત્વીય ખાતા માટે કાયદો છે, આટલું કરવું જોઈએ, પણ જ્યાં સુધી આપણે ખુદ જાગૃત નહીં હોઈએ, આપણે એનું સંરક્ષણ નહીં કરીએ, આપણે સરકારના નિયમો નહીં માનીએ, ત્યાં સુધી શું ખરેખર સંરક્ષણ થશે? ખરેખર આપણો જે વારસો છે એની રક્ષા થશે? ના, એની રક્ષા નહીં થાય. તો એના માટે એક સામાન્ય માણસ, એક નાગરિકે જાગૃતતા કેળવવી પડશે, સજાગતા કેળવવી પડશે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. ઓફકોર્સ આદર્શ હોય છે, બરાબર. કઈ રીતે? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમને કોઈ પૂછે કે તમે કોના જેવા થવા માગો છો, તો તમે જોયું હોય કે તમારા પપ્પા હોય કે તમારી મમ્મી હોય કે તમારા દાદા દાદી હોય, ખૂબ સારા છે, તમે કોઈને કહેશો કે હું તો મારા પપ્પા જેવો થવા માગું છું, તો એ પપ્પા કોણ છે? તમારા માટે એક આદર્શ છે, બરાબર, કે હું મારા પપ્પા જેવો જ થઈશ. અહીંયા શું કહેવા માગે છે? વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. મતલબ શું? અહીંયા એ વારસો એક પ્રતીક રૂપે લેવામાં આવે છે કે વારસો છે તો આપણે એને એક આદર્શ તરીકે માનીએ છીએ કે અમારી પાસે આટલી વસ્તુ છે, આટલી સારી વસ્તુ છે. હવે તમે તમારા પપ્પા જેવા કેમ બનવા માગો છો? કારણ કે તમારા પપ્પામાં સારા ગુણ હશે એટલા માટે. તો આપણો જે વારસો છે એ ખૂબ જ સારા ગુણોથી બનેલો છે. મતલબ કે એ શું, આપણી પૂર્વજોએ જે ગુણો અંદર નાખીને જે કલા દ્વારા જે સાહિત્ય કે સ્થાપત્યની રચનાઓ કરી છે એ આપણા માટે તે આદર્શ વસ્તુ સાબિત થાય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે, કારણ કે જો નષ્ટ થઈ જશે તો ભવિષ્યમાં જે આપણી આવનારી પેઢી છે એ
ખરેખર આપણો વારસો શું હતો એને જાણી નહીં શકે અને એને નહીં જાણી શકે તો એ ગૌરવ નહીં લઈ શકે. ઓકે, અરે ગૌરવ તો ઠીક છે, પણ આપણા ભારત દેશનું જે આખા વિશ્વમાં સ્થાન છે એ સ્થાનને પણ નુકસાન પહોંચશે. ઓકે, વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. હવે આ વારસો તો હજારો વર્ષ પહેલાંનો છે. શું કહે છે અહીંયા? વિદેશી પ્રજાઓના આક્રમણ. તો બેટા તમે જુઓ કે આજથી 2000 વર્ષ પૂર્વે આપણે વાત કરીએ ને, 2000 વર્ષ પહેલાં પણ તો સિકંદર ભારત ઉપર આવે છે, બરાબર. તો સિકંદર પછી ઘણા બધા લોકોએ આખા વિશ્વની અલગ અલગ પ્રજાતિએ, વિદેશોની પ્રજાતિએ ભારત ઉપર આક્રમણ કર્યું છે. હવે ભારતની સભ્યતા ખૂબ પ્રાચીન હતી, એના કારણે ભારત પાસે વિવિધ પ્રકારનું સાહિત્ય છે, સ્થાપત્ય છે, કલાઓ છે, આ બધું પહેલાંથી હતું. પણ આ વિદેશી પ્રજા આવી તો એમને શું કર્યું? એમને આ અલગ અલગ પ્રકારના વારસાને નુકસાન પહોંચાડ્યું છે, બરાબર. તમે અંગ્રેજો જુઓ, તમે મુગલ કાળનો સમયગાળો જુઓ, તો સલ્તનત કાળની હું વાત કરું તો તમે એક પહેલાં યુનિવર્સિટીનું નામ સાંભળ્યું હશે, નાલંદા અને વિક્રમશિલા. તો આ જે તુર્કી લોકો હતા એમાં એક હતો બખ્તિયાર ખિલજી. એને શું કર્યું? નાલંદા અને વિક્રમશિલાને બાળી નાખી, બરાબર. તો તમે વિચાર કરો, આ તમે એક એક્ઝામ્પલ આપ્યું. તો આ રીતે આપણા જે હવે એ નાલંદા અને વિક્રમશિલા હતી ને, એ યુનિવર્સિટીઓ જે તે સમયે પ્રાચીન સમયની વાત છે, આજથી 7મી 8મી સદીમાં એને બાળી નાખી હતી. એ પહેલાંની એ જે વિક્રમશિલા અને નાલંદા છે એ યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી અને ખૂબ જ સમૃદ્ધ, જબરજસ્ત. અત્યારે જે યુનિવર્સિટીઓ નથી ભણાવતી એવા તો એ કોર્સ કરાવતી હતી, બરાબર. તો એ શું હતું? એ અત્યારે હોત, એના પુસ્તકો અત્યારે હોત તો આપણને કેટલા કામમાં લાગત. એ અત્યારે હોત તો આપણા માટે વારસો થાત. પણ એ લોકોએ શું કર્યું? એને નુકસાન પહોંચાડ્યું. હું ખાલી તમને એક ફેક્ટ વસ્તુ કહું ને, તો નાલંદા યુનિવર્સિટીને બાળી નાખવામાં આવી હતી તો લગભગ એની જે લાઇબ્રેરી હોય ને, પુસ્તકાલય, એ લગભગ 3 મહિના અથવા 6 મહિના, અલગ અલગ વિગતો આપેલી છે, તો મેક્સિમમ માનીને ચાલીએ 6 મહિના સુધી બળ્યું હતું. હવે તમે વિચાર કરો કે કેવડું મોટું પુસ્તકાલય હશે, કેટલા પુસ્તકો હશે એની અંદર, કે 6 મહિના સુધી એ ભડભડ બળ્યું હતું, બરાબર. હવે એ બધા જ પુસ્તકો અત્યારે હોત તો આપણા પાસે આપણા પૂર્વજોનું જ્ઞાન હોત, એ વારસો હોત. તો હું કહેવા એટલું જ માગું છું કે આ વિદેશી પ્રજાઓએ જે આક્રમણો કર્યા છે એના કારણે આપણા વારસાને નુકસાન પહોંચ્યું છે. ક્લિયર થાય છે? ઓકે. તેની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે. હવે કાળક્રમે આને ખાસું બધું નુકસાન પહોંચ્યું છે. આ તો મેં નાલંદાવાળું તમને એક્ઝામ્પલ આપ્યું. સમય જેમ જતો જાય છે, વિદેશી પ્રજાઓ આવે છે, આક્રમણ કરે છે, એને બહુ જ અલગ અલગ પ્રકારના સ્થાપત્ય, સાહિત્ય અને કલાઓને નુકસાન પહોંચાડ્યું છે, બરાબર. તમે ઇતિહાસની અંદર વાંચ્યું હશે, તમને ખ્યાલ હશે, સોમનાથ મંદિર ઉપર પણ કેટલી બધી વખત આક્રમણો થયેલા છે, બરાબર. આપણા સાહિત્યને બાળી નાખવામાં આવ્યા છે. તો લોટ્સ ઓફ ઘણી બધી વસ્તુ છે. તો એ જે બધું નુકસાન પહોંચાડ્યું છે, તો હવે આપણા જોડે જેટલો વારસો બચ્યો છે એ બધું તો બળી ગયું, નુકસાન પહોંચી ગયું, પણ જેટલું વધ્યું છે એનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. યસ, એ હશે તો જ ભારતને વિશ્વની અંદર આટલું અમૂલ્ય સ્થાન મળશે. છે અત્યારે એ શેના કારણે છે? અત્યારે એક ભારતીયની ચર્ચા આખા વિશ્વમાં થાય છે, એ શેના કારણે છે? એ વારસાના કારણે તો છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? તો સરકાર તથા સમસ્ત પ્રજા, એટલે કે આપણે બધા, એક નૈતિક ફરજ છે આપણી કે આપણે આની જાળવણી કરવી જોઈએ. ઓકે બેટા. પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. હવે અહીંયા શું સમજવાનું છે? આ બધી વાર્તા જેવું જ છે, બરાબર. તો આપણો જે વારસો છે એને વિદેશી પ્રજા જોવા આવે છે તો શું એને આપણે શું કહીએ? પર્યટકો કહીએ. હવે પહેલાં તો આપણે પર્યટન એટલે શું, પર્યટન કોને કહેવાય? તો હું તમને સિમ્પલ ડેફિનેશન આપું, વ્યાખ્યા આપું કે કોઈ વ્યક્તિ પોતાના આનંદ અથવા જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે એ કોઈ બીજી જગ્યા ઉપર ફરવા જાય તો એને શું કહેવાય? એને કહેવાય પર્યટન. અને એ વ્યક્તિ પોતે કહેવાય પર્યટક. ક્લિયર છે? અથવા એને આપણે ગુજરાતીમાં વ્યવસ્થિત કહીએ તો પ્રવાસી, બરાબર. આપણે કહી શકીએ કે પ્રવાસન અને પ્રવાસી. ફરીથી હું આ તમને 2 શબ્દ સમજાવી દઉં. પ્રવાસનને પર્યટન કહેવાય અને પ્રવાસીને પર્યટક કહેવાય. જુઓ, પ્રવાસન એટલે શું? કોઈ વ્યક્તિ, જેમ કે હવે હું મારી અંદરની ખુશી માટે અને જ્ઞાન મેળવવા માટે કોઈ બીજી જગ્યાએ ફરવા જઉં, બરાબર. તો હું જે જગ્યા પર ફરવા જાઉં છું તો એ મેં શું કર્યું? એ હું પ્રવાસન કરી રહી છું. અને હું પોતે શું કહેવાઈશ? હું પોતે એક પ્રવાસી કહેવાઈશ, બરાબર. તો આ પ્રવાસીઓના કારણે, આ પ્રવાસીઓ જે પ્રવાસન કરે છે
એના કારણે એક ઉદ્યોગનો વિકાસ થયો છે. હવે કેવી રીતે ઉદ્યોગ? એક એક્ઝામ્પલ આપું. કોઈ વિદેશી ભારતની અંદર આવે છે, માની લો કે એ કોઈ સ્થાપત્ય જોવા આવ્યો, એ ગુજરાતની અંદર સોમનાથ મંદિર જોવા આવ્યો, તો હવે એ ગુજરાતની અંદર સોમનાથ મંદિર જોવા આવે છે તો પોતે ફ્લાઇટમાં આવશે, બરાબર. હવે અમદાવાદ ઉતરશે તો અમદાવાદથી એ સોમનાથ સુધી જશે તો એ આપણા દેશને પૈસા આપશે, મતલબ કે જેમાં જશે ગાડીમાં જાય છે, બસમાં જાય છે, કાર ભાડે કરે છે, ગમે તે રીતે. તો એક માની લો કે એને એક ટેક્સી ભાડે કરી, તો એ ટેક્સીમાં જશે તો એને પૈસા આપશે, તો એ પૈસા આપણા દેશને મળ્યા, બરાબર. તો એ કાઇન્ડ ઓફ આ ઉદ્યોગ થયો, આર્થિક પ્રવૃત્તિ થઈ, બરાબર. હવે એ સોમનાથ આવે છે, સોમનાથમાં ફરે છે તો એક ગાઈડ હાયર કરે છે, એક સમજાવવાવાળો વ્યક્તિને એ લે છે, બરાબર. તો એ વ્યક્તિને પૈસા આપશે, બરાબર. તો એ વ્યક્તિને પણ એને પૈસા આપ્યા તો એક આર્થિક પ્રવૃત્તિ થઈ. એ કોઈ હોટલમાં રોકાય છે, હવે હોટલમાં રોકાય તો એને હોટલવાળાને પૈસા આપ્યા, તો વિદેશી નાણું પણ આપણા દેશમાં આવશે ને બેટા, ખ્યાલ આવે છે, બરાબર. તો આખો આને આપણે શું ઉદ્યોગ કહી શકીએ. તો આ વારસાના કારણે આપણે કેવા પ્રકારનો ઉદ્યોગ છે અને કેવો ફાયદો લઈ શકીએ છીએ એની ચર્ચા કરવાની છે. યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. યાદ કરો પહેલું ચેપ્ટર મેં શું કીધું હતું. આ યુનેસ્કો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેને ભારતના 38 સ્થળોને વૈશ્વિક વારસાની સૂચિમાં ઉમેરેલા છે, બરાબર. આ વસ્તુની આપણે ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે એટલે હું અહીંયા ચર્ચા નથી કરતી, કારણ કે તમે આ વસ્તુને સમજીને બેઠા છો. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. મેં કીધું, સમજાવ્યું તમને ઉદ્યોગ કઈ રીતે આ પર્યટન ઉદ્યોગ અથવા પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થયો, ખ્યાલ આવ્યો એની અંદર, બરાબર. કેમ આવે છે પ્રવાસીઓ? એને જ્ઞાન મેળવવું છે, એને જોવું છે, એને આનંદની અનુભૂતિ કરવી છે, અથવા એને કોઈ પ્રકારનું સંશોધન કરવું છે. માની લો કોઈ વિદેશથી, કોઈ અમેરિકાથી આવ્યો, એને એવું થયું કે તાજમહેલ આવો છે તો એને કઈ રીતે બનાવ્યો, એવું શું છે આની અંદર, બરાબર. તો એને જ્ઞાન મેળવવું છે, એને સંશોધન કરવું છે, એટલા માટે એ જોવા માટે આવે છે. અલગ અલગ એના પ્રયોજન હોય, કારણો હોય. તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. મેં પહેલાં જ કીધું પરિવહન ઉદ્યોગ, ઓલું ગાડીવાળું તમને ઉદાહરણ આપ્યું. ઓકે, ક્લિયર છે બેટા? પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. શું કહે છે આ? કે મેં તમને સોમનાથવાળું ઉદાહરણ આપ્યું ને, કે કોઈ વિદેશી માણસ, કોઈ અમેરિકાવાળો માણસ ગુજરાતમાં સોમનાથને જોવા આવ્યો, સોમનાથ મંદિર છે, દ્વારકાધીશ મંદિર છે, આ બધી વસ્તુને જોવા આવ્યો, તો એ જે પણ પૈસા એ રાજ્યની અંદર ખર્ચો કરશે તો એ રાજ્યની સંપત્તિમાં આવશે, એ રાજ્ય સરકારને મળશે, બરાબર. અને એ પોતે ત્યાં જોવા આવે છે, કોઈ પહેલી વખત જ સોમનાથ મંદિર જોવા આવ્યું છે તો એને જબરજસ્ત ગમ્યું એ સોમનાથ મંદિર, તો એ જ્યારે પોતાના દેશમાં પાછો જશે ત્યારે એ સોમનાથ મંદિરની વાતો કરશે ત્યાં જઈને, બરાબર. તો આ રીતે શું થાય છે? આ રીતે લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે, બરાબર. કેવી રીતે? મેં કીધું ને આ જ રીતે કે સોમનાથ મંદિર એને જોયું. પછી કલાની વાત કરીએ તો માની લો કે કોઈ વ્યક્તિ અમેરિકાથી કચ્છ ફરવા આવે છે. હવે કચ્છની અંદર એનું ભરત ગૂંથણ જોઈ લો, અલગ અલગ પ્રકારની કલાનો ત્યાં વિકાસ થયેલો છે, બરાબર. તો એ કોઈ આવ્યું અમેરિકાથી, એને જોયું કે ભરત ગૂંથણ જોરદાર થાય છે, મોજડીઓ કચ્છમાં જોરદાર મળે છે, તો એને ત્યાંથી ખરીદી અને પછી એ પોતાના દેશ જાય છે તો બીજાને કહે છે કે અહીંયા તો આવું છે, આ વસ્તુ છે, બરાબર. તો આપણી કલા અને આપણી જોડે જે સ્થાપત્ય, જે વારસો છે, જે સાહિત્ય છે, એની ચર્ચા બીજે થશે, બરાબર. ખ્યાલ આવે છે? ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે. મતલબ શું? મેં કીધું આ કચ્છનું ઉદાહરણ લઈ લઈએ. ભરત ગૂંથણવાળી કોઈ વસ્તુ કોઈ વિદેશી ખરીદે એટલે સ્થાનિક લોકોને રોજગારી મળશે, પૈસા મળશે. અને એ કલા, માની લો કે એ કલા બહુ ભારતની અંદર બી પરિચિત નથી અથવા ગુજરાતમાં પણ સીમિત છે, કચ્છમાં જ ચાલે છે, પણ કોઈ વિદેશી એને ખરીદીને લઈ જાય છે તો ગુજરાતથી એનો સ્કોપ ક્યાં? વિદેશ સુધી જાય છે, બરાબર. એટલે એને નવજીવન મળે છે. જે લોકો એ કલાના કલાકાર છે, એ વસ્તુ બનાવે છે, એને એમ થશે કે ના ના, હવે તો કોઈ વિદેશી લઈ ગયું તો આપણે આ કલાને જીવતી રાખવી જોઈએ, આપણે બીજા લોકોને આ કારીગરી શીખવાડવી જોઈએ, જેના કારણે આ કલા લુપ્ત ના થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટક માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે.
હવે અહીંયા શું કહેવા માગે છે, ગાઈડ શબ્દ તમે સાંભળ્યો હશે. ગાઈડ શું કરે, કોઈ પણ વ્યક્તિ, ગાઈડ એટલે કોઈ વ્યક્તિ હોય કે જેને જે તે સ્થળનો અનુભવ હોય, એ કોઈ વિદેશી પર્યટક કે કોઈ બહારથી બીજા રાજ્યની અંદરથી કોઈ પર્યટક આવે, કોઈ પ્રવાસી આવે તો એની પાસે જશે અને એને કહેશે કે આ વારસો છે, આ સ્થાપત્ય છે, આટલું જૂનું છે, આમાં આવું થયું હતું, આનું ઐતિહાસિક વસ્તુ આવી છે, તો એ બધી વસ્તુ એ કહેશે, એને આપણે ગાઈડ કહીએ, બરાબર. એ વ્યક્તિ એને શું આપશે, એને નોલેજ આપશે. હવે આનું શું થયું છે, હવે આના એક કોર્સ ડેવલપ થયેલા છે. જેમ કે આપણે એન્જિનિયરિંગ કરીએ છીએ, ડોક્ટરેટ કરીએ છીએ, એ જ રીતે હવે આખા ટુરિઝમના કોર્સ છે. એની અંદર તમે એડમિશન લો એટલે શું બની શકો, એની અંદર તમે એડમિશન લો એટલે ટુરિઝમ ગાઈડ બની શકો, જેના કારણે તમે એક પ્રોફેશનલ ગાઈડ બની શકો. અને આવી રીતના વિદેશીઓ આવે ને, એ લોકો તમને હાયર કરે અમુક પૈસા ઉપર કે અમે તમને આવી રીતે આટલું પેકેજ આપીશું, તમે અમને બધા સ્થળ ફેરવો, બરાબર. તો આ શું એક આખો સ્વતંત્ર અભ્યાસક્રમ વિકસ્યો છે. શેના કારણે? આપણી જોડે વારસો છે, લોકો આવે છે એના કારણે. ઓકે, ક્લિયર થાય છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર ફેલાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. વિદેશી હુંડિયામણ એટલે શું બેટા? વિદેશી નાણું. કોઈ વ્યક્તિ અમેરિકન હોય કે જાપાનીઝ હોય કે ચાઇનાથી આવેલો હોય કે યુરોપથી આવેલો હોય, ગમે ત્યાંથી આવેલો હોય, એની પાસે શું હશે? એનું નાણું હશે, એના પૈસા હશે. તો હવે ભારતની અંદર તો રૂપિયો ચાલે છે, અમેરિકામાં ડોલર ચાલે છે, જાપાનની અંદર કંઈક અલગ પ્રકારનું નાણું ચાલતું હશે. તો એ લોકોને ભારતમાં ફરવું હોય તો શું કરવું પડે? ભારતના નાણાંની અંદર એને કન્વર્ટ કરાવવું પડે. તો એ વિદેશી નાણું એ આપણા ભારતને આપશે, પછી કન્વર્ટ થશે ને, તો વિદેશી હુંડિયામણ આપણને મળશે. એ ડોલર જે છે, આપણે અમેરિકાનું જ એક્ઝામ્પલ લઈએ તો એ ડોલરની પ્રાપ્તિ આપણને થશે. ખ્યાલ આવે છે? બીજું શું થાય છે? ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર ફેલાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. જેટલા લોકો બહારથી આવશે, આપણા વારસાના બહાર જઈને વખાણ કરશે, તો આખા વિશ્વ ફલક ઉપર આપણા વારસાની પ્રશંસા થશે, બરાબર. આપણા વારસાને સ્થાન મળશે. ક્લિયર થાય છે? સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. હવે જેમ જેમ પર્યટકો, પ્રવાસીઓ આવે છે બહારથી, એમ જે તે દેશની સરકાર, આપણે ભારત છે તો ભારતની સરકાર, અને એની અંદર પણ પાછું આપણે રાજ્ય છે ને, આપણી જોડે 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો ત્યાંની જે સરકાર હશે, રાજ્ય સરકારો અથવા પ્રશાસનિક અધિકારીઓ, એમને શું કરવું પડશે? એ વિદેશી લોકોને આપણો વારસો, આપણા વારસો ત્યાં કેવું ચોખ્ખું રહે, વ્યવસ્થિત રહે, એના માટે શું કરશે? ધ્યાન રાખશે જે તે સ્થળોનું. ક્લિયર થાય છે? જો ગંદકી રાખશે અને જેવો તેવો રાખશે, તૂટેલો ફૂટેલી જગ્યાઓ હશે, તો કોઈ ફરવા આવશે? ના, કોઈ ફરવા નહીં આવે. તો આ પર્યટક જે આવે છે એ શેના કારણે આવે છે? એ અદ્ભુત વસ્તુઓને જોવા આવે છે. તો એના કારણે જે તે સરકાર શું કરશે? આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપશે કે ભાઈ પાકા રસ્તા બનાવો, રેલવે, પાણીની, સંદેશા વ્યવહારની સુવિધા આપો, જેના કારણે પ્રવાસીઓને અગવડ ના પડે અને મેક્સિમમ પ્રવાસીઓ અહીંયા આવે, બરાબર. કારણ કે પ્રવાસીઓ આવશે તો આપણને આર્થિક ફાયદો થશે. ઓકે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહી છે. ઓબ્વિયસલી વસ્તુ છે, આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈને સમજીએ. ફોટોગ્રાફી, હવે તમે ગુજરાતની જ વાત કરો, માંડવી બીચ ઉપર ગયા હશો, ફોટોગ્રાફી થાય છે ત્યાં, બરાબર. તો અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફરો ત્યાં બધા ઊભા હશે. હવે આપણને ઈચ્છા થાય, અત્યારે તો બધા જોડે મોબાઈલ છે, પણ છતાં પણ એ નવા પ્રકારના જે તમે વસ્ત્રો પહેરીને ફોટા પડાવો કે એ બધી વસ્તુ હોય, તો એ લોકોના કોઈ સ્ટુડિયો જ હોય, ત્યાં તમને અમુક પ્રકારના વસ્ત્રો આપે. જેમ કે તમે ઉત્તરાખંડ જાઓ કે જમ્મુ કાશ્મીર જાઓ એ સાઈડ, બરાબર. તો એ રીતે આખો ફોટોગ્રાફીનો એક ટાઈપનો ઉદ્યોગ જ વિકસેલો છે. તો એના કારણે એ લોકોને પોતાને રોજગારી મળશે. યસ, મળશે. ઘોડેસવારી, માંડવી બીચ ઉપર છે જ, ઘોડા લઈને ઊભા હોય, અમુક પૈસા આપો એટલે તમને એક રાઉન્ડ મરાવે, તો એ લોકોને પણ શું મળશે? રોજગારી મળે છે. નૌકા વિહાર, કોઈ નદીવાળી જગ્યા છે, કોઈ દરિયાવાળી જગ્યા છે, જે બીચીસ છે, ત્યાં આવું આપણને જોવા મળશે. એટલે પ્રવાસીઓ આવશે તો એમને શું થશે? એમને રોજગાર મળશે. આવી પ્રવૃત્તિઓથી પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળે છે. ઓકે, ક્લિયર? ભાતીગળ સંસ્કૃતિ સ્થાનિક કલા કારીગરી તથા તેની વિશેષતાઓનો એક મંચ મળી રહે છે. મેં તમને પેલું કચ્છવાળું એક્ઝામ્પલ આપ્યું ને, એ વસ્તુ અહીંયા સેટ થાય કે જે બધી કલાઓનો જે વિકાસ થયેલો હોય, જે બધી વસ્તુ છે, લોકલ વસ્તુ જે બનાવેલી હોય, એને શું? એને એક મંચ મળશે, બરાબર. વિશ્વ ફલક ઉપર એ જશે,
નોંધ થશે, જાણીતું બનશે. ઓકે. વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો. હવે બેટા આ આપણે બીજા પાર્ટની અંદર સ્ટડી કરીએ. આપણે ફર્સ્ટ પાર્ટ અહીંયા જ રાખીએ છીએ, બરાબર. અને શું જોયું આપણે ફર્સ્ટ પાર્ટની અંદર? આપણો જે વારસો છે એનું જે સંરક્ષણ છે એની આપણે વિગતો જોઈ અને કેવા પ્રકારનો આપણને વિવિધતાસભર વારસો મળ્યો છે અને એના માટે આપણે કેવી એની જાળવણી રાખવી જોઈએ. આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી. હવે પાર્ટ 2માં જે આગળની વિગત છે એની ચર્ચા કરીશું. ઓકે, ધન્યવાદ.